ને હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એકવાર અશાંત ધારાનો ભંગ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પણ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યા છે। અશાંત ધારા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને મિલકત ટ્રાન્સફર થતા ભાજપના ધારાસભ્યએ તંત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। જે મિલકત ટ્રાન્સફર કરવામાં આવી છે તેની બાજુમાં મંદિર છે, ત્યારે તંત્રએ મસ્જિદ હોવાનું જણાવીને મિલકત ટ્રાન્સફર કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। જે મંજૂરી આપવામાં આવી છે તે તાત્કાલિક રદ કરવાની માંગ પણ કરી છે, અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અરવિંદ રાણાએ કલેક્ટર અને વહીવટી તંત્રના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અશાંત ધારા હેઠળ પરવાનગી આપતી વખતે જે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ તે કરવામાં આવતું નથી। તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ સ્થળની મુલાકાત લીધા વગર કે પડોશીઓના અભિપ્રાય લીધા વગર જ માત્ર ઓફિસમાં બેસીને ફાઇલો મંજૂર કરી રહ્યા છે। આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનો કિસ્સો છે તેવું કહીને તેમણે ઉમેર્યું હતું કે જે વિસ્તારોમાં અગાઉ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરવાનગી નકારવામાં આવી હતી તે જ વિસ્તારોમાં હવે કયા આધારે મંજૂરી અપાઈ રહી છે। આ વિવાદનું મુખ્ય કેન્દ્ર નવાપુરા વિસ્તાર છે, જ્યાં રજૂઆત કરવામાં આવી છે કે અન્ય ધર્મના લોકો દ્વારા વ્યાપક પ્રમાણમાં મિલકતો ખરીદવામાં આવી રહી છે। નવાપુરા સંઘર્ષ સમિતિના સભ્યો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપતા ધારાસભ્યએ જણાવ્યું કે મણિવૈદની ગલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભૂતકાળમાં આવી પરવાનગીઓ અટકાવવામાં આવી હતી। જોકે તાજેતરમાં જ વહોરા સમુદાયના એક સભ્યને મિલકત ખરીદવાની મંજૂરી આપતા સ્થાનિક રાણા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે આનાથી વસ્તી વિષયક સંતુલન બગડવાની ભીતિ છે। અશાંત ધારાના કાયદા મુજબ મિલકત ટ્રાન્સફર વખતે પડોશીઓની સંમતિ અને ધાર્મિક સ્થળોની મર્યાદા જોવાની જવાબદારી તંત્રની છે। અરવિંદ રાણાએ પર્દાફાશ કર્યો હતો કે તંત્રએ ખોટી રીતે રજૂઆત કરવામાં આવી છે કે જે મિલકત વેચાઈ રહી છે તેની પાસે મસ્જિદ આવેલી છે, જ્યારે હકીકતમાં ત્યાં જગન્નાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે। પુરાવાઓ સાથે રજૂઆત કરવા છતાં અધિકારીઓએ આ બાબતની અવગણના કરી હોવાની લોકોમાં વહીવટી તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આજે શ્રી સુરત રાણા સમાજના અમારા પ્રમુખ ભાઈ શ્રી નવીનભાઈ જરીવાલા તથા નવાપુરા સંઘર્ષ સમિતિના હોદ્દેદારો દ્વારા નવાપુરા રાણાવડ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા જે મિલકતો ટ્રાન્સફર કરવા માટે કલેક્ટર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવે છે તેની વિરુદ્ધમાં જબરજસ્ત લોક આક્રોશને ધ્યાનમાં રાખીને સમાજના લોકો અને સાથે સાથે વિસ્તારના અગ્રણીઓ સાથે આજે માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ખાસ કરીને નવાપુરા રાણાવડ વિસ્તારની જુદી જુદી ગલીઓમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદી કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાની અંદર અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને, દાખલા તરીકે નવાપુરા રાણાવડ ભાતની પીઠ અને મણિવૈદના ખાંચામાં અગાઉ 4-5 મિલકતો વિધર્મી દ્વારા ખરીદ કરવામાં આવી હતી, ત્યારે અમારા વિરોધને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી દ્વારા નામંજૂરી આપવામાં આવી હતી। પરંતુ આજે એક મિલકતને વોરા સમાજ દ્વારા જે અહીંયા મંજૂરી માટેની સંમતિ આપવામાં આવી, આ એક સંમતિને લીધે આખા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા આ મિલકતોની ખરીદીનો સિલસિલા ચાલુ થઈ જાય એટલા માટે લોકો ખૂબ જ ભયભીત છે અને એ સંજોગોની અંદર આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ જે મિલકત ટ્રાન્સફર કરવા માટેની જે મંજૂરી આપી છે મંજૂરી રદ કરવા માટે વિનંતી કરવા માટે, અને જો વિનંતી નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરવા માટે સ્થાનિક રહીશો જે છે એ સ્થાનિક રહીશોની સાથે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારે પણ એમાં જોડાવવું પડે એવી પરિસ્થિતિ છે। ત્યારે આ જે કંઈક વિધર્મીઓ દ્વારા આ મિલકતો ખરીદ કરવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકો જે છે અમારા રાણા સમાજના એ જરી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ જરીનો ઉદ્યોગ કરીને પોતાનું રોજીરોટી કમાય છે। ત્યારે આ જે વિધર્મીઓ છે એ 3-4 મિલકતો સાથે લઈને એક એપાર્ટમેન્ટ બનાવે છે અને એપાર્ટમેન્ટ બનાવીને વિધર્મીઓ દ્વારા જે આ મિલકતો અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો એ ખરીદે છે, ત્યારે સ્થાનિક લોકો જે રહેવાસીઓ છે, પરાપર્વથી રહેનારા લોકો છે, તેની સાથે સંઘર્ષ થાય છે। નવાપુરા રાણાવડ, અલીનો ટેકરો અને ભાટની પીઠ જેવા વિસ્તારો વર્ષોથી રાણા સમાજ અને જરી ઉદ્યોગ માટે જાણીતા છે। ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી હતી કે અન્ય સમુદાયના લોકો અહીં 3-4 મિલકતો ખરીદીને મોટા એપાર્ટમેન્ટ્સ બનાવી રહ્યા છે। આના કારણે સ્થાનિક લઘુ ઉદ્યોગ અને જરી કામ સાથે સંકળાયેલા કારીગરોને સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે।